છોટાઉદેપુર જિલ્લાના મોટી સઢલી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી યુવકની હત્યાનો રંગપુર પોલીસ અને એલસીબીએ ઝડપી ભેદ ઉકેલી 2 આરોપીઓ અને 4 બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસ અનુસાર છોકરીઓ સાથે વાતચીત બાબતે થયેલી અદાવતને કારણે આરોપીઓએ રશીદભાઈ બાબર ઉંમર વર્ષ 18 પર બોરિયાકડુ અને લાતોથી હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી અરવિંદ રાઠવા અને સંદીપ રાઠવા સહિત કુલ 6 આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લા રંગપુર પોલીસ સ્ટેશન પીઆઈ જેડી પંડ્યા ગઈ તારીખ 10/5/2021 ના રોજ એક બોડી મળી આવેલ હતા। બોડીને પીએમ અર્થે મોકલતા પીએમ રિપોર્ટની અંદર તેને મારી નાખવામાં આવ્યો છે એવું જાહેર થતા ત્યારબાદ એલસીબીની ટીમ તથા રંગપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં લાગતા 6 જેવા આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાંથી 4 જેવા બાળ કિશોર હતા અને 2 પુખ્ત વયના હોવાના કારણે તેઓને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને જેલ હવાલે કરેલા છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।